આજે આપણે પ્રકરણ 7 નો 16મો સમૂહ 16 પણ કહેવાય, 6A સમૂહ પણ કહેવાય, ઓક્સિજન સમૂહ પણ કહેવાય, ચાલ્કોજન સમૂહ પણ કહેવાય. આ સમૂહના તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ, પોલિનિયમ અને ત્યાર પછી છે લીવર મોરિયમ, LV. એનું નામ છે લીવર મોરિયમ. એનું નામ છે લીવર મોરિયમ. આ નવો શોધાયેલો તત્વ છે જે રેડિયો સક્રિય તત્વ છે. હવે એની ઇલેક્ટ્રોન રચના, પ્રથમ તત્વ અહીંયા ઓક્સિજન છે, માટે આ સમૂહના તત્વોને ઓક્સિજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ તત્વ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. ત્યાર પછીના તત્વોનો પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે 8, 18, 18, 32 અને 32 અંક યાદ રાખવા. આની અંદર 8 ઉમેરો એટલે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 થશે. પછી 18 ઉમેરો, આમ ક્રમશઃ 8, 18, 32 અને 32 ઉમેરતા જવા પડે એટલે પાછા તમે 18 ઉમેરો એટલે 34 થશે. પછી પાછા 18 ઉમેરો એટલે 52 થશે. હવે કેટલા ઉમેરવાના? તો કે 32. તો 32 ઉમેરો તો 84 થશે. હવે પાછા કેટલા ઉમેરવાના? તો કે 32. તો 32 ઉમેરો તો 116 થશે. આમ દરેક તત્વનો પરમાણુ ક્રમાંક આવડે, સમૂહના પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રહેવો જોઈએ અને ત્યાર પછીના પરમાણુ તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે અનુક્રમે 8, 18, 18, 32, 32 ઉમેરવા એટલે તમને પરમાણુ ક્રમાંક સરળતાથી યાદ રહેશે. પરમાણુ ક્રમાંક યાદ રહે એટલે ઇલેક્ટ્રોન રચના પણ આવડે. આ સમૂહ 16 છે અને સમૂહ 16 એની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા? તો સમૂહ ક્રમાંકમાંથી તમે 10 બાદ કરો એટલા. સમૂહ ક્રમાંક 16 છે, એમાંથી તમે 10 બાદ કરો એટલે 6. મેન્ડેલીફે એને આધારે 6A સમૂહ નામ આપવામાં આવ્યું. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય. ત્યાર પછી 4 રહ્યા જે P કક્ષકમાં દાખલ થાય અને એની કક્ષા અનુસાર આપણે n લખી નાખીએ એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના બનશે NH2NP6. આ NH2NP6 રચના સામાન્ય બની. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે 1s2 2s2 2p4. ત્યાર પછી સલ્ફરની આવડવી જોઈએ, પરંતુ ત્યાં સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે એમ કક્ષા વધે, n વધે, મુખ્ય ક્વોન્ટમ અંક વધ્યા, n બરાબર 2, 3, 4, 5, 6 અને 7. આનો અર્થ એમ થયો ઓક્સિજન બીજા આવર્તમાં આવેલો છે, સલ્ફર ત્રીજા આવર્તમાં, અને ત્રીજા આવર્તમાં આવેલો હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખાય. નિયોન લઈએ 10. હવે 10 ને 2 12, 12 ને 4 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યાર પછી સેલેનિયમ ચોથી કક્ષામાં છે એટલે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના 4s2 4p4. આર્ગોન લઈએ 18 ને 2 20 ને 4 24, ગોઠવવાના છે 34. 10 નો તફાવત એટલે D કક્ષકમાં ઉમેરાય, પણ D કક્ષકનો ક્વોન્ટમ નંબર આના કરતા ઓછો હોય. ત્યાર પછી 52 કયા આવર્તમાં? 5માં. અહીંયા પણ ક્રમશઃ કક્ષા વધારતા જાઓ, આવર્ત વધારતા જાઓ. 4 પછી 5 આવે 5s2 5p4. હવે આર્ગોન પછી ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36. 8 ઉમેર્યા 18, 18 ઉમેરો એટલે 36. આમાં 36 ને 4 40, 42.
ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 52, ગોઠવાયા 42, 10 નો ડિફરન્સ રહ્યો એટલે 10 નો તફાવત જેટલા ઇલેક્ટ્રોન ડી માં 10 સમાય. ક્વોન્ટમ નંબર એના કરતા એક ઓછો લખવાનો. પોલોનિયમ એ આના કરતા એક કક્ષા વધે, ક્વોન્ટમ અંક વધે એટલે આપણે 6x2 6p4 લખી નાખવાનું. ઝેનોન 54 પાછા 18, પાછા આમાં 18 ઉમેરો એટલે 54 થાય. અને ઝેનોન 54. હવે ઇલેક્ટ્રોન રચના 54, 55, 56, 60 ગોઠવવાના છે 84, ગોઠવાયા છે 60, 24 બાકી રહ્યા. આમ 24 ઇલેક્ટ્રોનની ગોઠવણી બાકી રહી. ફરીથી સમજાવું. 54, 55, 56 ને 4 60. આમ 60 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરી. ગોઠવવાના છે 84, 84 ઓછા 60, 24 ઇલેક્ટ્રોન ગોઠવવાના. એ 24 ઇલેક્ટ્રોન પૈકી અગાઉના સમૂહમાં સમજાયા મુજબ 10 ડી કક્ષકમાં દાખલ થશે અને એફ કક્ષકમાં 14. હવે એનો ક્વોન્ટમ નંબર આના કરતા ઓછો લખવાનો 5. આનો ક્વોન્ટમ નંબર તેના કરતા પણ ઓછો લખવાનો. હવે લિવરમોરિયમ અને લિવરમોરિયમ નું LV ક્રિપ્ટોન, આર્ગોન, ઝેનોન, પછી આવશે રેડોન. બે વાર 18 ઉમેર્યા તો હવે કેટલા ઉમેરીશું? 32 ઉમેરવા પડી અને 32 ઉમેરો એટલે થઈ જશે 86. બાહ્ય કક્ષા 6 તો અહીંયા બાહ્ય કક્ષા 7 આવશે. ઇલેક્ટ્રોન ગોઠવાયા 86 ને 4 90, 92 ગોઠવવાના છે 116, 24 નો તફાવત બાકી રહ્યો મિત્રો એટલે ડી માં 10 ઇલેક્ટ્રોન સમાશે, એફ માં 14, 24 આવી ગયા. 10 ને 14, 24. હવે આનો ક્વોન્ટમ નંબર આના કરતા ઓછો લખવાનો 6. આનો ક્વોન્ટમ નંબર આના કરતા પણ ઓછો લખવાનો 5. તો આ રીતે આપણને આ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા આવડી. હવે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ ત્યાર પછીની એની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ. તો ઓક્સિડેશન અવસ્થા એની ઓક્સિડેશન આંક. આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના S2p6 S2p6 છે. એને વ્યાપક સ્વરૂપમાં રીતે લખી શકાય NH2NP6. મારી ભૂલ થઈ, NH2NP4. અને NH2NP4 માં S માં 2 ઇલેક્ટ્રોન છે જ્યારે P ની અંદર આપણને 4 ઇલેક્ટ્રોન. આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવણી બનશે. હવે આ તત્વને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એટલે કે NH2NP6 રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? 2 ઇલેક્ટ્રોન ખૂટે. માટે આ સમૂહના તત્વો છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 થશે. આ ઉપરાંત પોતે 1 ઇલેક્ટ્રોન પણ મેળવે છે. આ ઉપરાંત તેની ઓક્સિડેશન અવસ્થા 0 પણ છે. આ ઉપરાંત તેની ઓક્સિડેશન અવસ્થા +1 પણ છે અને +2 પણ છે. -2 હોય તો તે ઓક્સિજનને આપણે ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. બરાબર ધ્યાન આપો. જો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય તો તેવા ઓક્સિજનને આપણે ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગના ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, -2 છે. મારી બોલવામાં ભૂલ થઈ. મોટા ભાગના ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. -1 પણ હોય અને જ્યારે -1 હોય ત્યારે તે સંયોજન પેરોક્સાઇડ હોય છે. પેરોક્સાઇડ હોય, પેર ઓફ ઓક્સિજન હોય ત્યારે એ વખતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે -1 લઈએ છીએ. 0 પણ હોઈ શકે અને 0 હોય ત્યારે ઓક્સિજન પોતે જ તત્વ હોય છે O2 માં 0. +1 પણ હોય, +2 પણ હોય.
ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ધન ક્યારે હોય કે ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. તો ઓક્સિજન કરતા વધુ વિદ્યુત ઋણીય તત્વ કયું? તો ઓક્સિજન કરતા વધુ વિદ્યુત ઋણીય તત્વ ફ્લોરિન. એટલે ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે જોડાય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +1 હોય છે અથવા +2 હોય છે. +1 ધરાવતું સંયોજન O2F2 આ +1 અને +2 ધરાવતું સંયોજન OF2. આ બે સંયોજનો જ એવા છે કે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +1 છે અને આમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +2 છે. આમ ધન ઓક્સિડેશનાંક ધરાવતા ઓક્સિજનના બે જ સંયોજનો જાણીતા છે. આ ઉપરાંત મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી અન્ય તત્વોમાંથી ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવે તેનો ઓક્સિડેશનાંક ઋણ બને. બે ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે મોટા ભાગના ઓક્સિજનયુક્ત સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે. પરંતુ પેરોક્સાઇડ હોય તો તે વખત તેનો -1 છે. સલ્ફર છે, સલ્ફરનો પણ એ જ રીતે અધાતુ તત્વ છે. ઇલેક્ટ્રોન મેળવે એનો પણ -2 +2 +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓક્સિજન 4 કે 6 ધરાવી શકતું નથી, કારણ કે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં ડી કક્ષક નથી. આમ ઓક્સિજનની બાહ્ય કક્ષામાં ડી કક્ષકનો અભાવ છે. ડી કક્ષક નથી અને ડી કક્ષક નહીં હોવાથી +2 કરતા વધારે ઓક્સિડેશનાંક ધરાવતું સંયોજન ઓક્સિજન બનાવી શકતું નથી. બાકીના તત્વોમાં ડી કક્ષક હાજર છે. આમાં ડી કક્ષક છે ખરો, પરંતુ તેમાં ઇલેક્ટ્રોન નથી. પરંતુ સંક્રમણથી ઇલેક્ટ્રોન જઈ શકે, જે મેં અગાઉ પણ તમને સમજાવ્યું હતું. જેવી રીતે અહીંયા હું સમજાવું તો સલ્ફર જે છે એ સલ્ફર પી કક્ષકનો એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ચાલ્યો જાય. આ H, આ P અને D એક ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યો ગયો. કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન બન્યા? 4 યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી +4 ઓક્સિડેશનાંક ધરાવતું સંયોજન બનાવી શકે છે. -2 કેમ બનાવે? બાહ્ય કક્ષા પૂર્ણ થવા માટે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. 2 ઇલેક્ટ્રોન ખૂટે, 2 મેળવે એટલે સલ્ફર -2 ઓક્સિડેશન અવસ્થા બનાવે. +2 કેમ બનાવે? તો બાહ્ય કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે તે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને +2 ઓક્સિડેશનાંક ધરાવતું સંયોજન બનાવી શકે. +4 કેમ બનાવે? તો આનો એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં સંક્રમણ પામે તો અહીંયા આપણને 4 1 2 3 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત બન્યા, એટલે પોતે +4 ઓક્સિડેશનાંકમાં પણ સંયોજન બનાવે. +6 પણ બનાવ્યું. H નો એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ખાલી ચાલ્યો ગયો. કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 અને 6. માટે +6 ઓક્સિડેશન અવસ્થામાં પણ સલ્ફર પોતે સંયોજનો બનાવી શકે છે. સેલેનિયમ પણ એ જ પ્રકારે મિત્રો -2 +2 +4 +6. જે રીતે મેં સલ્ફર માટે સમજાવ્યું એ પ્રમાણે સેલેનિયમ માટે પણ હોઈ શકે. એ પ્રમાણે ટેલ્યુરિયમ પણ -2 +2 +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો બનાવે. પોલેનિયમ એ ધાતુ તત્વ છે, રેડિયો સક્રિય તત્વ છે, પણ ધાતુ તત્વ છે. ઉપરથી નીચે તરફ જાઓ તો નિયમ યાદ રાખવાનો મેં કીધું હતું કે ઋણ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે એટલે ઋણ ઓક્સિડેશન અવસ્થા -2 ના બને. બીજું, મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા પણ ઘટે. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +6 છે એટલે +6 ની સ્થિરતા ઘટે એટલે +6 ઓક્સિડેશનાંક ધરાવતું સંયોજન પણ બનાવી શકે નહીં. ત્યાર પછી પોલેનિયમ કોણ બનાવે? +2 અને +4 ઓક્સિડેશન અવસ્થામાં જ સંયોજનો બનાવે. આમ ઉપરથી નીચે તરફ જાવ ધાતુ ગુણમાં ક્રમશઃ વધારો થાય છે. આ ઉપરાંત અહીંયા
જે લીવર મોરિયમ તત્વ છે, રેડિયો સક્રિય તત્વ છે, એટલે અહીંયા રેડિયો સક્રિય તત્વ હોવાથી એના સંયોજનોનો અભ્યાસ નથી, માટે એની ઓક્સિડેશન અવસ્થાનો પણ અભ્યાસની જરૂર નથી, માટે એના ઓક્સિડેશન અવસ્થા ધ્યાનમાં રાખવાની નહીં. અહીંયા ઓક્સિજન જે તત્વ છે એ +1 ઓક્સિડેશન અવસ્થામાં અને +2 ઓક્સિડેશન અવસ્થામાં બે જ સંયોજન બનાવે, બાકી ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા મોટા ભાગે -2 અને -1 જોવા મળે. અન્ય તત્વોમાં આપણને વધારે જોવા મળે છે, કારણ કે ડી કક્ષક હાજર છે માટે. અને કઈ રીતે બને એ પણ મેં તમને અયુગ્મિક ઇલેક્ટ્રોન દ્વારા, ઇલેક્ટ્રોનના સંક્રમણ દ્વારા મેં તમને સમજાવ્યું. આમ ઓક્સિડેશન અવસ્થા તમે બરાબર ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી મિત્રોએ ઓક્સિજન સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા વિવિધ તત્વો સાથે, તો સૌપ્રથમ હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો કેવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે? તો મિત્રો ઓક્સિજનનો હાઇડ્રાઇડ આપણને ખબર છે H2O, આ ઓક્સિજનનો હાઇડ્રાઇડ છે. સલ્ફરનો હાઇડ્રાઇડ પણ ખબર છે H2S. તો આના આધારે આપણે સરળતાથી નક્કી કરી શકીએ કે ઓક્સિજન, સલ્ફર એના સ્થાને આ તત્વ પણ લખી શકીએ. એટલે આપણે સામાન્ય સૂત્ર થશે H2E, જ્યાં E બરાબર આ બધા સમૂહ થશે. ફક્ત લીવર મોરિયમ એ ધ્યાનમાં નહીં લેવાનું, કારણ કે રેડિયો એક્ટિવ તત્વ છે, એટલે એનું આપણને રસાયણ ધ્યાનમાં નહીં લેવાનું. એટલે એ તરીકે આ બધા તત્વો હોઈ શકે: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલિનિયમ. હવે ઉપરથી નીચે તરફ તમે જાઓ તો મિત્રો તમને ખબર છે કે ધાતુ ગુણ વધે. ઉપરથી નીચે તરફ જાઓ તો ધાતુ ગુણમાં વધારો થાય છે, અને ધાતુ હાઇડ્રેટની સ્થિરતા ઓછી છે. પાણીની સ્થિરતા તો ઘણી બધી વધુ છે. અહીંયા હું H2O લખું, તેની સ્થિરતા ઘણી બધી વધુ છે. ધાતુની હાઇડ્રેટની સ્થિરતા ઓછી છે. આમ જાઓ તો સ્થિરતા ઘટે. સ્થિરતા ઘટે એટલે H ગુમાવવાની વૃત્તિ વધે, અને H જે પદાર્થો H નું દાન કરે છે, H ગુમાવવાની વૃત્તિ વધુ હોય તો તે પદાર્થોમાં એસિડિક ગુણ જોવા મળે. એટલે આમ જાઓ તો એસિડિક ગુણ પણ વધે. H ગુમાવે એટલે એનું ઓક્સિડેશન થયું, અને ઓક્સિડેશન થયું એટલે કહી શકાય કે રિડક્શન કર્તાનો ગુણ પણ વધે. એટલે કહી શકાય રિડક્શન કર્તાનો ગુણ વધે. હવે સિદ્ધાંતિક છે, જે મેં અગાઉના સમૂહમાં પણ સમજાવ્યું હતું. સૈદ્ધાંતિક રીતે યાદ રાખી શકાય, એટલે MCQ માટે આખો ટોપિક આ અગત્યનો છે. હવે H2O એ પોતે રિડક્શન કરતા નથી, એ રિડક્શન કરતા તરીકે વર્તતો જ નથી. યાદ રાખો, આમ રિડક્શન કરતાનો ગુણ H2O માં જોવા મળતો નથી. આ ઉપરાંત H2O સામાન્ય તાપમાને પ્રવાહી છે, જ્યારે H2S એ વાયુ છે. આપણા પાઠ્યપુસ્તકમાં કોયડામાં પ્રશ્ન આપેલો છે કે H2O છે પ્રવાહી છે, જ્યારે H2S એ વાયુ છે. કારણ કે H2O માં પ્રબળ H બંધની રચના થાય છે, જ્યારે H2S માં H બંધ જોવા મળતો નથી. આમ હાઇડ્રોજન બંધને કારણે H2O ના પ્રત્યેક અણુઓ પાસે ગોઠવાય છે, નજીક ગોઠવાય છે, પ્રવાહી અવસ્થા શક્ય બને છે. જ્યારે H2S પોતે H બંધ ધરાવતો નહીં હોવાથી તેના અણુઓ પાસે હોતા નથી, દૂર હોય છે, વાયુ અવસ્થા ધરાવે, માટે H2S વાયુ છે. આ બંનેની ભૌતિક સ્થિતિ ભિન્ન હોવાનું મુખ્ય કારણ આમાં પ્રબળ H બંધ રચાય છે, આમાં H બંધ રચાતો નથી. એટલું જ યાદ રાખજો. હવે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો એ વખતે E તરીકે ઓક્સિજન લેવાનો ને સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલિનિયમ. આ બધા જ તત્વો કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે.
માટે આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે. સૈદ્ધાંતિક છે બધું. ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો આ બધા જ તત્વોની ઓક્સિડેશન અવસ્થા પ્લસ બને. કેટલા ગુમાવે? બાહ્ય કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન અથવા તો 6 ઇલેક્ટ્રોન પણ ગુમાવે. 4 ગુમાવીને EO2 પ્રકારનું, 6 ગુમાવીને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. આમ જાઓ તો એસિડિક ગુણ વધે. આમે સિદ્ધાંત છે કે નીચી ઓક્સિડેશનાંક ધરાવતા સંયોજન કરતા ઊંચા ઓક્સિડેશનાંક ધરાવતા સંયોજનમાં એસિડિક ગુણ વધારે હોય છે. ઓક્સિડેશન કરતાનો ગુણ પણ વધારે છે. એટલે આના કરતા વધુ ઓક્સિડેશન કરતા છે. એટલે કહી શકાય કે SO2 કરતા SO3 આમ જાઓ તો તે ઓક્સિડેશન કરતાનો ગુણ વધારે. આ પણ અગત્યના MCQ છે, સિદ્ધાંતો છે. અને આ આખું ચેપ્ટર આવર્ત કોષ્ટકનું સિદ્ધાંતો ઉપર જ ચાલે છે. સિદ્ધાંતો બરાબર યાદ રાખો, સરળતાથી આવે. આમ જાવ તો એસિડિક ગુણ વધે. 2 સિદ્ધાંત અગત્યના બોલ્યો કે નીચા ઓક્સિડેશનાંક કરતા પ્રબળ ઓક્સિડેશનાંક ધરાવતા સંયોજનોમાં 2 ગુણ વધારે. એક એસિડિકનો ગુણ અને બીજો ઓક્સિડેશન કરતાનો ગુણ વધારે. સામેને બેઝિક અને રિડક્શન કરતાનો ગુણ ઓછો. આમ જાઓ તો રિડક્શન કરતાનો ગુણ વધે છે. કેમ? કે ધાતુ ગુણ વધે છે અને ધાતુ ગુણ વધે તો રિડક્શન કરતાનો ગુણ ઘટે. અધાતુના ઓક્સાઇડ એ રિડક્શન કરતા છે, ધાતુના ઓક્સાઇડ એ ઓછા રિડક્શન કરતા છે. એટલે આપણે આ દિશામાં જાઓ. અગત્યનો MCQ છે જે તમને જાહેર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. રિડક્શન કરતાનો ગુણ ઘટે છે. SO2 એ પ્રબળ રિડક્શન કરતા છે, જ્યારે TiO2 એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. SO2 વાયુ છે, જ્યારે SiO2 ઘન છે. એટલે આટલા જ MCQ માં તમારે યાદ રાખવાનું, વધારે નહીં. હવે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા એ જરા અગત્યની છે. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મક તો એ 3 પ્રકારના હેલાઇડ બનાવે છે. +2 ઓક્સિડેશન અવસ્થામાં, +4 ઓક્સિડેશન અવસ્થામાં અને +6 ઓક્સિડેશન અવસ્થામાં અનુક્રમે EX2, EX4 અને EX6 પ્રકારના ઓક્સાઇડ બનાવે. પણ એ વખતે તત્વ તરીકે સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ અને પોલિનિયમ હોય છે. જ્યાં X હેલોજન તત્વો હોય છે. સ્થિરતાનો ક્રમ, આ બધી જ ઓક્સિડેશન અવસ્થામાં સ્થિરતાનો ક્રમ યાદ રાખજો. તો કે ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જાઓ તો સ્થિરતા ક્રમશઃ ઘટે છે. આમ સ્થિરતા ક્રમશઃ ઘટે. EX પૈકી માત્ર EF4 જ થાય છે, યાને કે એના ફ્લોરાઇડ સંયોજન જ થાય છે. જો આનો અર્થ આપણે બરાબર સમજવો હોય તો કે SF4 સ્થાયી નથી, SF6 થાય છે. અથવા તો SeF4 સ્થાયી નથી, SeF6 થાય છે. આવું અર્થઘટન થશે. એટલે આ તત્વોના ફ્લોરાઇડ એક્ઝા ફ્લોરાઇડ સ્થાયી છે. એના ક્લોરાઇડ, મારી ભૂલ થઈ છે મિત્રો, એના ક્લોરાઇડ લઈએ, એના ક્લોરાઇડ કે પછી બ્રોમાઇડ સ્થાયી નથી, કે પછી આયોડાઇડ લઈએ, આયોડાઇડ સ્થાયી નથી, માત્ર ફ્લોરાઇડ. આવું અર્થઘટન થશે કે EX4 યાને કે +6 ઓક્સિડેશનાંક ધરાવતા એલાઇડ સંયોજનમાં માત્ર ફ્લોરાઇડ સંયોજનો જ સ્થાયી છે. માત્ર ફ્લોરાઇડ સંયોજન. કેટલા બંધ બનાવશે? તો કે 6 બંધ બનાવે. અને 6 બંધ બનાવવા માટે કેટલી કક્ષકની જરૂર પડે? તો 6 કક્ષકની જરૂર પડે. માટે sp3d2 સંકરણ બનાવે, જેનો આકાર કેવો છે? અષ્ટફલકીય. એટલે SF6 નો આકાર અષ્ટફલકીય, આનો આકાર પણ અષ્ટફલકીય. એટલે મિત્રો આ બંનેમાં સંકરણ sp3d2 હશે અને એનો આકાર પણ કેવો હશે? અષ્ટફલકી. જ્યારે અન્ય હેલાઇડ સંયોજનો +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. ફ્લોરિન શા માટે બનાવે છે? તો એનું મુખ્ય કારણ એ છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઘણી વધુ છે અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી તે પોતે HF6 પ્રકારના, EF6 પ્રકારના આ પ્રકારના સંયોજનો બનાવી શકે છે.
એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2 NP6 આ સમૂહના તત્વોની. એટલે આપણે છ ઇલેક્ટ્રોન. પરંતુ એ જ્યારે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે ઓક્સિજન સિવાયના તત્વોમાં ડી કક્ષક છે. આ S આ P D ઓક્સિજનમાં ડી કક્ષકનો અભાવ છે. એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ અહીંયા થાય. ચાર્જ. એ જ રીતે અણુ સંક્રમણ પણ અહીંયા થઈ શકે. આમાં બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે બે બંધ બનાવે. આમાં ચાર અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે ચાર બંધ બનાવે. આમાં છ અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે છ બંધ બનાવે. અને આ બનાવે ત્યારે એમાં સંકરણ ન હોય. આમાં જુઓ એક S એક P અને એક D. એટલે આમાં જ્યારે ચાર બંધ ધરાવતું સંયોજન બનાવે ત્યારે તે sp3d સંકરણ બનાવે. છ બંધ ધરાવતું સંયોજન બનાવે ત્યારે એક S 3p અને 2d એટલે કે sp3d2 સંકરણ બનાવે. જ્યારે આમાં બે બંધ બનાવે ત્યારે સંકરણ જોવા મળતું નથી મિત્રો. છતાં પણ ક્યારેક ક્યારેક આપણને એના સંકરણ આપણને જોવા મળશે મિત્રો, તો ધ્યાન આપો. અહીંયા કે પ્લસ ઓક્સિડેશન અવસ્થામાં એકલું હેક્સાફ્લોરાઇડ બનાવે EF6 અને E તરીકે ઓક્સિજન સિવાયના તમામ તત્વો હોઈ શકે. બરાબર ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો, સરળ છે. હવે આ કઈ +4 ઓક્સિડેશન અવસ્થામાં ચાર બંધ બનાવે અને ચાર બંધ બનાવે ત્યારે કયું સંકરણ જોવા મળે? sp3d. એટલે મેં અહીંયા લખ્યું છે સંકરણ sp3d સંકરણ જોવા મળે. છ બંધ બનાવે ત્યારે આ સંકરણ અને જ્યારે ચાર બંધ બનાવે ત્યારે આ સંકરણ ત્રિકોણીય પિરામિડ એનો આકાર બનશે. મિત્રો ત્રિકોણીય પિરામિડ એનો આકાર બનશે. દ્વિપિરામિડ એટલે કે E તત્વો. આ થયું ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ કેટલા બંધ? ચાર બંધ. પણ એક જે છે એક પોતે અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવે છે. આ બંધમાં ભાગ ભજવતો નથી અને એક ઇલેક્ટ્રોન અયુગ્મિક છે. માટે અહીંયા લખીશું બંધમાં ભાગ ન ભજવ યુગ્મિક ઇલેક્ટ્રોન છે મિત્રો, એટલે બંધમાં ભાગ ભજવતો નથી. જ્યારે આ ચાર ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે એટલે એની સાથે હેલોજન જોડાઈ જશે. પરિણામે તેનો આકાર, અણુનો આકાર આપણે ધોરણ 11 સાયન્સમાં શીખી ગયા છે. ચીચુઓ છે. ચીચુઓ એનો આકાર ચીચુઓ છે. એટલે આ રીતે આપણે બતાવી શકીએ કે આ x આ પણ x આ x આ અબંધકારક જે બંધમાં ભાગ ભજવતો નથી, હાજર છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને અગિયાર સાયન્સમાં નિયમ હતો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો શંકર કક્ષકનો આકાર અને અણુનો આકાર બદલાઈ જાય. આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, બધા જ બંધકારક છે. માટે sp3d2 સંકરણ બનાવે. આકાર કેવો? અષ્ટફલકીય.
આકાર અષ્ટફલકીય, સંકરણનો આકાર પણ અષ્ટફલકીય, કારણ કે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોવાથી સંકર કક્ષકનો આકાર અને અણુનો આકાર નિયમિત હતો, એટલે EF6 નો આકાર અષ્ટફલકીય, એના સંકરણનો આકાર પણ અષ્ટફલકીય. એમસીક્યુમાં અગત્યનું છે, ધ્યાન રાખજો આ બધી બાબતો. હવે +4 ઓક્સિડેશન અવસ્થામાં બનાવે ત્યારે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ, ત્યારે એક કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મિત છે, જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું. એને પરિણામે સંકરણનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ, પરંતુ આને કારણે એનો આકાર બદલાઈ જાય છે, એ અણુનો આકાર બની જાય છે ચીચવો. માટે આ જે છે EX4, તો આપણને EX4 અણુનો આકાર થશે ચીચવો. એટલે કહી શકાય કે HF6 હોય તો HF6 નો આકાર અષ્ટફલકીય નિયમિત, પણ HF4 નો આકાર તો કહે છે ચીચવો. યાદ રાખજો. હવે આપણે લઈએ +2 ઓક્સિડેશન અવસ્થામાં. તો +2 ઓક્સિડેશન અવસ્થામાં આપણે ચર્ચા કરીએ તો ECl2 અને EBr2 આ જ સંયોજનો જોવા મળે. ઓક્સિજન સિવાયના તત્વો ECl2 ને E માં લખવામાં ભૂલ થઈ ઉતાવળમાં મિત્રો, એટલે EBr2 સંયોજનો બનાવે. અહીંયા E તરીકે આપણે સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ, પોલિનિયમ પણ લઈ શકીએ મિત્રો. ઓકે, તો આ પ્રકારના સંયોજન બનાવો. આ ઉપરાંત તે મોનોમર પણ બનાવે છે. +1 ઓક્સિડેશન અવસ્થામાં પણ સંયોજનો બનાવે, જેને કહીશું મોનોહેલાઇડ, જેનું સામાન્ય સૂત્ર થશે EX, ઓક્સિજન સિવાયના તત્વો. આમાં પણ E તરીકે X તરીકે હેલોજન, પરંતુ આ સંયોજનો ડાઈમર છે, દ્વિઅણુ છે. આપણે SF ન લખી શકાય, ડાઈમર છે, બે વડે ગુણવા પડે, S2F2 તરીકે લખી શકાય. આપણે HCl ન લખાય, બોલાય સલ્ફર ક્લોરાઇડ, પરંતુ એ ડાઈમર છે એટલે આપણે H2Cl2 તરીકે લખી શકાય. આમ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. આમ પોતે મોટા ભાગે +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં પોતે સંયોજનો બનાવે, એના આકાર સંકરણ પણ સમજાયો. આ ઉપરાંત પણ +1 ઓક્સિડેશન અવસ્થામાં મોનો હેલાઇડ સંયોજનો પણ બનાવે, પરંતુ તે એક અણુ નથી, દ્વિલક્ષ ડાઈમર છે, એટલે આપણે ડાઈમર તરીકે સૂત્ર લખવા જોઈએ. +2 સ્વરૂપે આ બે જ પ્રકારના ક્લોરાઇડ અને બ્રોમાઇડ સંયોજનો જ બને છે. આયોડિન અને ફ્લોરાઇડ સંયોજન બનતા નથી. એટલે મિત્રો હેલાઇડ સંયોજનો MCQ તરીકે વધારે તૈયાર કરજો. આજે જે ચલાવ્યું એમાં થિયરી નથી પૂછાતી, MCQ તરીકે વધારે પૂછાય છે, એટલે થોડું સઘન રીતે આનો અભ્યાસ કરજો. અસ્તુ, ધન્યવાદ.